તો રાજકોટમાં તો મતદાનનો આરંભ થઈ ચૂક્યો છે। આગળ વાત કરીએ, મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરી લઈએ તેના પર। તો ગરમીના પારા વચ્ચે આજે લોકશાહીના મહાપર્વ મનાવવામાં આવી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો પર મતદાન શરૂ થયું છે। તો શહેરના 38 લાખ મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરવાના છે। અમદાવાદ શહેર માટે પણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા 24,000 સરકારી કર્મચારીઓ ખડે પગે છે। તો ગરમીના પારા વચ્ચે આજે લોકશાહીનો મહાપર્વ ઉજવવામાં આવી રહ્યો છે। સવારે 7 વાગ્યાથી જ અમદાવાદમાં પણ મતદાન શરૂ થયું છે। અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો પર મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે। શહેરના 38 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। તો મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા 24,000 સરકારી કર્મચારીઓ ખડે પગે છે। આજે 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે, જે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યો છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। ગરમીનો પારો રાજ્યમાં દિન પ્રતિદિન ઊંચો જઈ રહ્યો છે, ત્યારે આજે પણ તાપમાન વધુ રહેવાની સંભાવના છે અને તેની વચ્ચે ચૂંટણીનો પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે લોકોનો કેવો ઉત્સાહ છે તે જોવાનું રહેશે। અને આ પક્ષો છે ત્રણે ત્રણ, તે પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તે આ ત્રણેય પક્ષો જે મતદારો છે તેમને બૂથ સુધી લાવવામાં કેટલા સફળ થશે તે પણ સાંજે ખબર પડી જશે, તે જોવાનું રહેશે। પરંતુ હાલમાં તો સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, હાલમાં તમે ક્યાં ઉપસ્થિત છો અને કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે અમદાવાદમાં? બિલકુલથી કૃષ્ણા, આપણે અમદાવાદના ગોતા વિસ્તારમાં ઉપસ્થિત છીએ। ત્યાં આગળ આવેલા દેનપનગર જે શાળા આવેલી છે ત્યાં આગળ ઉપસ્થિત છીએ। ત્યાં આગળ વહેલી સવારથી જ તમામ લોકો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। મારા કેમેરામેન મિત ભટ્ટને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના આજે મતદાનનો દિવસ છે। મતદાનના દિવસે વહેલી સવારથી જ તમામ લોકો જે છે તે પોતાનો કિંમતી મત આપવા માટે થઈ આવી પહોંચ્યા છે। ગોતા ખાતે ઉપસ્થિત છીએ। મોટી સંખ્યામાં વહેલી સવારથી જ મહિલાઓ હોય કે પછી પુરુષો હોય પોતાનો કિંમતી મત આપવા માટે થઈ આવી રહ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો ગોતા ખાતેની આ જે શાળા આવેલી છે, શાળાની અંદર તમામ જે મતદારો છે તે મત આપવા માટે આવી રહ્યા છે। કેટલાક યુવાનો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેશો? કાકા, શું કહેશો? મત આપવા આવ્યા છો? મત તો આપવો પડે। કિંમતી તો જે મોન એના માટે કિંમતી ને કોઈ કિંમત નહીં। કેટલાક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? આજે મત આપવા આવ્યા છો? આપણે નૈતિક ફરજ છે। લોકશાહી આપણા મત ઉપર જ ચાલે છે, એટલે ચૂંટાયેલા નેતાઓ પોતાની કામગીરી કરે કે ના કરે, પણ દરેક નાગરિકનો નૈતિક ફરજ છે કે દરેકે વોટ આપવો જ જોઈએ। મહત્વની વાત છે કે ગરમીનો પાળો જે છે તે જોવા મળી રહ્યો છે, તેને લઈ તમામ લોકો વહેલી સવારથી જ મતદાન જે છે તે કરવા માટે આવી રહ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો ગોતા ખાતેલી આવેલી શાળામાં તમામ લોકો જે છે તે વહેલી સવારથી જ મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રમાણે મહિલાઓએ વાત કરી કે પોતાનો કિંમતી મત જે છે તે લોકોએ આપવો જોઈએ ને ગોતા ખાતેની શાળામાં તમામ લોકો વહેલી સવારથી મત આપવા માટે જઈને આવી રહ્યા છે। અમદાવાદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની અંદર 192 સીટો પર ઇલેક્શન જે છે તે થવાનું છે। 192 વોર્ડના 190 વોર્ડના લોકો જે છે તે પોતાનો મત જે છે તે આપવાના છે। કહી શકાય કે 192 બેઠક ઉપર 652 જેટલા ઉમેદવારો જે છે તે મેદાને જોવા મળી રહ્યા છે, જેમાં ભાજપના 190, કોંગ્રેસના 185 અને આમ આદમી પાર્ટીના જે 151 ઉમેદવારો જે છે તે આવી રહ્યા છે। એટલે કહી શકાય કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો મતદાનનો દિવસ છે। લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે, પરંતુ ગરમીના કારણે તમામ લોકો વહેલી સવારે જ મતદાન કરવા માટે મતદાન મથક પહોંચી રહ્યા છે। જી જી, બીજા કેટલાક ત્યાં મતદારો ઉપસ્થિત છે, શું તેમની સાથે વાતચીત થઈ શકશે? તેમનું શું કહેવું છે? બિલકુલ કૃષ્ણ, આપણે બીજા મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશે રહ્યા। કાકા, શું કહેશો? મત આપવા આવ્યા છો, કેટલો મત કિંમતી? મતની કિંમત બહુ જ છે। એક મતથી આખી એસેમ્બલી બદલાઈ જાય છે। કાકા, શું કહેશો? ગરમી વધવાની છે, વહેલી સવારે મતદાન? ગરમી વધવાની એટલે જ વહેલી સવારે આવી ગયા છે, અને આ લોકોનું થોડું કામકાજ થોડું ઠંડુ છે
એ સ્પીડ કરાવવા જેવું છે કે જેથી જ કરીને સિનિયર સિટીઝનો ફટાફટ ફ્રી થઈ શકે, વોટિંગ કરી શકે. કાકા, મત આપવા આવ્યા છો, શું કહેશો? આપવા આવ્યા છે, પણ આમાં શું છે, ગઈ ફેરી અમે આવ્યા હતા ત્યારે હાફ હતો માંડવો, અત્યારે પૂરું કશું નથી એમ. તો હમણાં 8, 9, 10 વાગશે ને તો ભયંકર ગરમી સ્ટાર્ટ થઈ જશે. એટલે શું છે, એમ માંડવું બાંધવું જોઈએ, લોકોને છાંયડામાં લાઈન લાગશે વધારે તો વોટ શાંતિથી આપી શકે. બિલકુલથી ગરમીનો પારો વધવાનો છે, ગરમી વધવાની છે, લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે થઈ પહોંચવાના છે. ત્યારે મતદારો કહેવું છે કે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવે. જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે. તો અમદાવાદના આપણે આ દ્રશ્યો જોયા જ્યાં મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે, પરંતુ જે મતદારો છે તેમને એવું કહેવું છે કે અહીંયા જે રીતની વ્યવસ્થા કરવામાં આવે, અમુક જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની માંડવાની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ અહીંયા પાણી કે માંડવાની વ્યવસ્થા નથી કરાઈ. તેની માંગ પણ મતદારો કરી રહ્યા છે. અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ તેના પર.